નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન એમાં પહેલો પાઠ ભારતનો વારસો, એમાં આપણે પહેલો લેક્ચર જે આપણે જોયો. હવે એમાં આપણે બીજો લેક્ચર જોવાનો છે. તો એમાં સંસ્કૃતિનો અર્થ, એમાં સંસ્કૃતિનો અર્થ આગળથી આપણે વાત કરી ગયા કે ભારત તો કે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સાથે સાથે તો કે ભારતની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ બાજુ. તો એ પ્રમાણે આપણે જે વાત કરી અને ભારતનું સ્થાન અને વિસ્તાર, વૈવિધ્યસભર વારસો, એના વિશે આપણે જે આગળના લેક્ચરમાં જે ચર્ચાઓ છે એ કરેલી. તો હવે જોવાનું છે સંસ્કૃતિનો અર્થ, કે સંસ્કૃતિ શું કહેવા માંગે. કે સંસ્કૃતિ એટલે તો કે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કે ભાઈ જીવન કઈ રીતે જીવવું, આ બધું કોણ શીખવાડે? તો કે સંસ્કૃતિ. કોણ શીખવાડે છે આપણને? આ સંસ્કૃતિ શીખવાડે. કારણ કે સામાન્ય આપણે જોઈએ કે બાળકનો જન્મ થાય અને એ પછી તો કે એનો જે ઉછેર થાય અને એ પ્રમાણે એને જે કંઈ કાલાવાલા દ્વારા આપણે જે કંઈ આપીએ કે એના દ્વારા એનો ઉછેર છે એ થતો હોય છે. તો આ રીતે આપણે જોઈએ કે એ આપણી સંસ્કૃતિ. આ શું કહેવામાં આવે છે? આપણી સંસ્કૃતિ. એટલે જ કીધું છે આપણને કે સંસ્કૃતિનો અર્થ તો કે જીવન જીવવાની રીત, કે ભાઈ જીવન કેવું જીવવું. આ સંસ્કૃતિ દ્વારા આજે તમે જો ઘણા બધા એવા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, પણ મનુષ્ય જેવું જીવન છે એ લોકો જીવી શકતા નથી. કારણ કે મનુષ્યમાં બુદ્ધિ, ક્ષમતા દરેક ક્ષેત્રે તમે જો તો કે મનુષ્ય પરિપક્વ છે, એને કારણે એવું જીવન છે એ જીવે. જ્યારે પ્રાણીઓ છે તો એ પ્રમાણે એમાં કોઈ સંસ્કૃતિ હોતી નથી. તો આ રીતે આપણે જોઈએ કે જીવન જીવવાની રીત, કે દેશ કે સમાજના કાળક્રમે, દેશ હોય કે કોઈ સમાજ હોય, એના કાળક્રમે બદલાતા જે કંઈ સંજોગો અનુસાર તો કે જીવન જીવવામાં આવતા પરિવર્તન. કારણ કે જીવનમાં પરિવર્તનો આવે છે જ. કારણ કે દિવસે દિવસે તમે જો તો જીવનમાં ઘણા બધા એવા પરિવર્તનો છે એ આવતા હોય છે. કે પહેલાંનું જીવન છે, કે પહેલાંના લોકો કેવું જીવન જીવતા અને આજના લોકો છે કે આધુનિક યુગમાં લોકો કેવું જીવન છે એ જીવે. તો અહીંયા એ જ આપણને માહિતી આપી કે એ પરિવર્તન શું કહેવામાં આવે છે? તો કે જીવનમાં આવતા પરિવર્તન, સુધારા, સામાજિક નીતિઓ છે, રીતિઓ છે ઇત્યાદિ વડે તો કે ભિન્ન ભિન્ન છે કે ખાસ કરીને સમાજોની સંસ્કૃતિ બને. કારણ કે સમાજમાં ઘણા બધા એવા રીત રિવાજો છે, એમાં પરિવર્તન આવે કે પહેલાના રીત રિવાજો કેવા હતા, આજના રીત રિવાજો કેવા છે. તો અહીંયા એ જ રીતે આપણે જોઈએ તો કે ખાસ કરીને એની નીતિઓ છે કે રીતિઓ છે એમાં પરિવર્તન જોવા મળે છે. અને આ પ્રમાણે છે કે ભિન્ન ભિન્ન છે સંસ્કૃતિ, સમાજો છે એની સંસ્કૃતિ છે એ બને. એટલે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ શું કહેવામાં આવે? તો કે માનવના મનનું ખેડાણ. અહીંયા માનવનું મનનું ખેડાણ થયું છે. માનવના મનનું ખેડાણ એટલે કહેવામાં આવે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ છે એ કહેવામાં આવે. એટલે આવો પ્રશ્ન તમને પૂછાય સંસ્કૃતિ એટલે શું? તો આ બે તમે મૂકી શકો. જીવન જીવવાની રીતે આવી શકે અને માનવ મનનું ખેડાણ, કે મનનું ખેડાણ થયું, મનુષ્યના મનનું ખેડાણ થયું. કારણ કે મનુષ્ય પહેલા કેવું જીવન જીવતો? તો કે ભાઈ સામાન્ય તમે જો તો કે આદિ માનવ કાળમાં તો કે માનવ છે એ જંગલોમાં રખડતું ભટકતું જીવન જીવતો અને મેજોરિટી તો કે ફળ ફૂલનો ખોરાક લેતો, માછલાઓનો ખોરાક લેતો, શિકાર કરીને પોતાનો ખોરાક લેતો. અને બીજા નંબરમાં તો કે પોતાનું શરીર ઢાંકવા માટે તો કે એવા ખાસ કરીને વલ્કમ છે, એના પાંદડા છે કે એના ખાસ કરીને જોઈએ તો કે કોઈ પણ એવા ઝાડ છે એની સાલ છે એનો ઉપયોગ છે એ કરવામાં આવતો. અને આ રીતે તો કે મનુષ્ય પોતાનું જીવન છે એ ગુજરતો. આ રીતે મનુષ્યનું ગુજર છે એ ખાસ કરીને છે કે મનુષ્ય પોતાનું જીવન છે આ રીતે ગુજારતો. એટલે આવી સ્થિતિમાં બધે કે શું થયું અહીંયા? તો કે મનનું ખેડાણ. શું થયું છે? તો કે મનુષ્યના મનનું ખેડાણ છે એ થવા લાગ્યું. કારણ કે દિવસે દિવસે તમે જો તો કે મનુષ્યમાં તો કે બુદ્ધિ શક્તિમાં વધારો થયો. કેમાં વધારો થયો છે? તો કે મનુષ્યની બુદ્ધિ શક્તિમાં વધારો થયો. કે એના ટેવો, એના મૂલ્યો, એના આચાર વિચારો, ધાર્મિક પરંપરાઓ, એની ટેવોમાં પરિવર્તન આવ્યું, આચાર વિચારોમાં પરિવર્તન આવ્યું, ધાર્મિક પરંપરાઓમાં પરિવર્તન આવ્યું, એની રહેણીકીની જીવન જીવવાના ઉચ્ચ જે ધ્યેયો છે
એ સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એ પણ અહીંયા તો કે સંસ્કૃતિમાં આવે. કારણ કે ધીરે ધીરે મનનું ખેડાણથી શું થયું તો કે મનનું ખેડાણ, મનુષ્યના મનનું ખેડાણ થયું કે એમાં ધીરે ધીરે પરિપક્વતા આવી. એમ આજે મનુષ્ય ક્યાં તો કે ગગન સુધી ઇમારતોમાં રહેવા લાગ્યો. એટલે આ રીતે આપણે જોઈએ તો કે પેલા માણસ તો કે ગુફામાં રહેતો. ક્યાં સુધી તો કે ખાસ કરીને આપણે ટૂંકમાં કહીએ તો ગુફામાંથી તો કે ક્યાં સુધી તો કે ઘર સુધી પહોંચ્યો. મનુષ્ય ક્યાં પહોંચ્યો તો કે ગુફામાંથી લઈ અને ઘર સુધી. એટલે ટેપ બાય ટેપ તો કે મનુષ્યનો વિકાસ છે એ થવા લાગ્યો. એટલે જ એને તો કે મનુષ્યનું માનવનું ખેડાણ છે એ થવા લાગ્યું. હવે જોઈએ આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો. હવે જોવાનું છે આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો. તો ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિનો વારસો કેવો છે કે ભાઈ ભારતમાં જે ખાસ કરીને સંસ્કૃતિ થઈ તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો કોને આપ્યો તો કે આપણા પૂર્વજોએ આપ્યો, આપણા બાપ દાદાએ. કે ભાઈ પેઢી દર પેઢી જે કંઈ હાલે એને શું કહેવાય તો કે એને આપણે વારસો શું કહેવામાં આવે છે? એને વારસો છે એ કહેવામાં આવે. કે ભાઈ આપણા બાપ દાદા છે એને તો કે આપણા પપ્પાને આપ્યો, આપણા પપ્પા આપણને આપે, આપણે આવનારી પેઢીને આપીએ. એમ દર પેઢી આપણે જોઈએ તો કે જે મળેલી ભેટ છે એ વારસો. તો ભારતનો ઇતિહાસ તો કે હજારો વર્ષ પુરાણો છે. ભારતનો ઇતિહાસ તો કે હજારો વર્ષ છે એ પુરાણો છે. કે શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે જોઈએ કે આપણે હું મારા દેશને સાહું છું. આપણે કહીએ ને કે આપણે જે ખાસ કરીને શાળામાં જે પ્રતિજ્ઞા લઈએ કે હું મારા દેશને, અને આપણા પાઠ્યપુસ્તકના પહેલા પેજ ઉપર જ આપણે લખેલ છે ને કે ભાઈ જે ખાસ કરીને આપણે જોઈએ કે હું મારા દેશને સાહું, અને એના તો કે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. કે આપણો જે વૈવિધ્ય વારસો છે એનો મને ગર્વ છે. અને એ આપણે જોઈએ કે એમ કહીએ છીએ કે આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનમાં ખાસ કરીને આપણે જોઈએ કે રહસ્યનું પ્રદાન. એમ કહી જાય કે સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનનું રહસ્ય કે સમગ્ર વિશ્વને આપણે આપીએ, માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વને. એટલે ભારતના આ વારસાને તો કે નીચે દર્શાવેલા બે ખાસ કરીને વિભાગો છે એમાં વિભાજન કરવામાં આવ્યા છે. એના બે પેટા વિભાગો છે જે પાડવામાં આવ્યા છે. એક ભારતનો સાંસ્કૃતિક વારસો અને બીજો છે ભારતનો પ્રાકૃતિક વારસો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તેનો છે પ્રાકૃતિક અને બીજો છે સાંસ્કૃતિક. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આવા બે વિભાગો છે એ કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક વારસો કેને કહેવાય અને સાંસ્કૃતિક વારસો કેને કહેવાય? તો ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો, તમને આનો તફાવત પણ પૂછી શકે કે પ્રાકૃતિક વારસો એટલે શું, સાંસ્કૃતિક વારસો એટલે શું. એટલે ખાસ એ ધ્યાન રાખજો, તફાવત પૂછાય તો એમાં આપણે આ તફાવત છે એ લખી શકીએ કે પ્રાકૃતિક એટલે પ્રકૃતિ દ્વારા જે કંઈ નિર્માણ થયેલું હોય એને પ્રાકૃતિક કહેવામાં આવે, અને માનવ દ્વારા જે સર્જન કર્યું હોય એને સાંસ્કૃતિક કહેવામાં આવે. ખાસ આ બે વસ્તુ છે એ સમજો. તો એમાં આપણે પહેલો વાત કરીએ તો કે ભારતનો પ્રાકૃતિક વારસો. તો અહીંયા પૂછે કે ભાઈ પ્રાકૃતિક એટલે કે પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના જે નિકટતા છે એ નિકટતાનું ખાસ કરવું જોઈએ તો કે એ સંબંધનું પરિણામ છે. કારણ કે માનવ અને પ્રકૃતિના સંબંધો છે. કારણ કે પ્રકૃતિનો ઉપયોગ કોણ કરે તો કે માનવ કરે. કોણ કરે છે? માનવ કરે. એટલે જ કીધું છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રકૃતિ છે કે એનો સંબંધ તો કે માનવ સાથે જ છે. કારણ કે આપણે દરેક ક્ષેત્રે તમે જો પર્યાવરણનો ઉપયોગ કોણ કરીએ તો કે માનવ દ્વારા. એટલે આ બેનો સંબંધ પ્રાચીન કાળથી આપણે જોઈએ તો કે આ બેનો સંબંધ છે એ જોવા મળે છે. એટલે પ્રાકૃતિક વારસો, તો પ્રાકૃતિક વારસો એ તો કે કુદરતની ભેટ છે. કોની ભેટ છે તો કે કુદરતની. કારણ કે આપણને આ બધું કોણે આપ્યું તો કે કુદરતે આપ્યું. કોણે આપ્યું છે? આ બધું કુદરતે આપ્યું. કારણ કે તમે જો પહાડો છે, લતાઓ છે, ઝરણાઓ છે, નદીઓ છે, વેલાઓ છે, આ બધી વસ્તુઓ કોણે આપી તો કે આપણને કુદરતે આપી. અને એના અલગ અલગ જે વિભાગો છે એ પણ આપણે અભ્યાસ કરશું. તો આ ભારતનો પ્રાકૃતિક વારસો એક વિશિષ્ટ અને એક વૈવિધ્યસભર વારસો કહેવામાં આવે છે. ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એ વિશિષ્ટ વારસો છે, અને એક ખાસ કરીને તો કે એ વૈવિધ્યસભર વારસો છે એ કહેવામાં આવે છે કે જેમાં ઊંચા પર્વતો છે, એવી નદીઓ છે, ઝરણાઓ છે, લાંબા દરિયા કિનારાઓ છે, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો છે, સાથે સાથે તો કે એવા રણ વિસ્તારો છે કે એ સદાય તો કે વૃક્ષો, વનસ્પતિઓ, એવી જીવજંતુઓ,
ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્ય તો કે એવા ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના એવા ખડકો, ખનિજો, આ બધાનો સમાવેશ કેમાં થાય તો કે પ્રાકૃતિક વારસામાં. કેમાં થાય છે? પ્રાકૃતિક. કારણ કે એક પ્રકૃતિ એ કુદરતે આપણને આપેલું છે. કોણે આપેલું છે આપણને? તો કે એ પ્રકૃતિએ આપેલું છે, કુદરતે આપણને આપેલું છે. અને એક કુદરત દ્વારા આપણે આપણો વિકાસ છે, માનવ પોતાનો વિકાસ છે એ કરી શકે. એટલે કીધું ને કે માનવ અને પર્યાવરણ વચ્ચે તો કે નિકટતાના સંબંધ છે. આ ભૂગોળ સમજાવે. કોણ સમજાવે છે વિદ્યાર્થી મિત્રો? આ ભૂગોળ સમજાવે છે કે કારણ કે માનવ દ્વારા પર્યાવરણનો કોઈ વિકાસ છે એ માનવ દ્વારા કોઈ કરી શકતું નથી. માનવ જ એનો ઉપયોગ છે એ કરી શકે. અને આજે દરેક ક્ષેત્રે આપણે તો કે એનો ઉપયોગ છે એ કરે છે. પરંતુ અહીંયા એ રીતે આપણે જોઈએ કે આ બધી વસ્તુઓનો સમાવેશ છે એ ખાસ કરીને પ્રકૃતિમાં થાય તો ખનિજોનો સમાવેશ છે આમાં કરવામાં આવ્યો છે. અને આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. દરેક તો કે આપણે પ્રકૃતિના સંતાન છીએ કે પ્રકૃતિ આપણની આહાર છે, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી આપણી જે કંઈ આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓ તો કે એવી સુંદર વ્યવસ્થા પ્રકૃતિ દ્વારા થઈ છે. કેના દ્વારા થઈ છે? પ્રકૃતિ દ્વારા. કારણ કે આપણે સામાન્ય આપણે કે હવા છે તો હવા દ્વારા આપણે ઓક્સિજન મેળવીએ છીએ. એને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે. આ બધી પ્રકૃતિએ આપેલું છે. કોણે આપેલું છે? પ્રકૃતિએ. અને વિદ્યાર્થી મિત્રો આજે તમને ખ્યાલ છે કોરોનાની મહામારીમાં તો ઓક્સિજનની પરિસ્થિતિ સર્જાતી હતી અને એને કારણે ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામ્યા. પણ આ બધી પ્રકૃતિ દ્વારા નિર્માણ થયેલું છે કે હવા છે તો હવા દ્વારા જ આપણે આપણું જીવન છે એ શક્ય બને. સાથે સાથે આપણે જોઈએ તો કે ખાસ કરીને પાણી, શુદ્ધ પાણી. કારણ કે પાણી વગર આપણે જીવી શકતા નથી. એટલે પાણીની જરૂરિયાત છે. એટલે દરેક જીવસૃષ્ટિને લાગુ પડે છે. એ સિવાય નિવાસ, કે આપણું પૃથ્વી છે એની ઉપર આપણે નિવાસ કરીએ. પૃથ્વી ઉપર આપણે શું કરીએ તો કે નિવાસ છે. તો આવી રીતે આપણે કે આવી બધી સુંદર વ્યવસ્થા ઊભી કરી. એટલે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે એક શ્રદ્ધાપૂર્વકનો. પ્રકૃતિ સાથેનો વ્યવહાર કેવો છે આપણો? તો કે એક શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર છે એ કહેવામાં આવે. કારણ કે પ્રકૃતિ પ્રાચીન સમયથી આપણે જોઈએ તો કે પ્રકૃતિ સાથેનો વ્યવહાર છે એ જોવા મળે છે. તો આ રીતે આપણે જોઈએ કે એવી તો કે પંચતંત્રની છે ખાસ કરીને વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, આ બધા એમાં ઉદાહરણો છે આપણને જોવા મળે. કારણ કે પ્રાચીન સમયથી આપણે જોઈએ તો કે લોકો પ્રકૃતિ, આર્યો, અનાર્યો, દ્રવિડો આ બધી પ્રકૃતિની પૂજા કરતા. એની પૂજા કરતા હતા? પ્રકૃતિની પૂજા કરતા હતા. અને આજે લોકો તો કે પ્રકૃતિની પૂજા કરે. સૂર્ય છે, વાયુ છે, નદીઓ છે, આ બધાની આજે આપણે નથી હરિદ્વાર સુધી આપણે જાય કે નર્મદા છે. એ સિવાય તો કે ખાસ કરીને છે તો કે નર્મદાની છે એ પ્રકૃતિ છે એની પૂજા છે એ કરવામાં આવે છે. એ સિવાય આપણે જોઈએ તો કે ગંગા નદી છે જે હરિદ્વારમાં આપણી જે ખાસ કરીને આ રીતે આપણે જોઈએ તો કે એવી ઘણી બધી નદીઓ, સરસ્વતી છે, કાવેરી છે, આ બધી નદીઓ છે તો કે એની પ્રકૃતિ છે એ રીતે પૂજા છે એ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ જ આપણને સમજાવે છે કે આ પ્રાચીન સમયથી તો કે આ શ્રદ્ધાપૂર્વક એમ કે આ શ્રદ્ધાનો વિષય છે. અને એ પ્રમાણે તો કે આવી જે ઉદાહરણો છે આપણને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે, પંચતંત્રની વાર્તાઓ છે એમાંથી મળે. અને આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ તો કે ઋતુઓ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધો છે એ પણ જોવા મળે. આપણે જે લોકસંગીત છે, શાસ્ત્રીય સંગીત છે, કારણ કે આજે તો મોબાઈલનો જમાનો આવી ગયો, આધુનિકતા આવી ગઈ અને પશ્ચિમનું આંધળું અનુકરણ છે એના કારણે આપણે જોઈએ તો કે આજે ધીરે ધીરે આપણે જોઈએ તો કે આનું પ્રમાણ ઘટતું જાય. તો ખરેખર અહીંયા લોકસંગીત છે કે એ પ્રમાણે આપણે જોઈએ તો કે પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. કેની સાથેનો? તો કે શાસ્ત્રીય સંગીત તો કે આ પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. એટલે આપણા ગીતો, આપણા તહેવારો, આપણી કવિતાઓ, ચિત્રો પ્રકૃતિ અને ઋતુ શબ્દનું એક નિરૂપણ છે એ જોવા મળે. કારણ કે આ બધું પ્રકૃતિ સાથે સંકળાયેલું છે. આ બધું પ્રકૃતિ સાથે સંકળાયેલું છે. એટલે નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક જે યુનાની જેવી આવી ચિકિત્સા પદ્ધતિઓ પણ તો કે પ્રકૃતિ ઉપર આધારિત છે. કેના ઉપર આધારિત છે? તો કે ખાસ કરીને તો કે પ્રકૃતિ ઉપર આધારિત છે એ કહેવામાં આવે. કારણ કે આજે નેચરોપેથી કહેવામાં આવે છે તો કે એ રીતે કોઈ પણ એવા રોગ છે તો એને તો કે આયુર્વેદિક પ્રમાણે તો કે એની દવાઓ છે એ કરવામાં આવે છે. કારણ કે એ સમયે એલોપેથી કોઈ હતી નહીં. એટલે આજે ઘણી બધી આયુર્વેદિક દવાઓ છે એ કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ તો કે ભારતના સાંસ્કૃતિક વારસામાં જે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો તો એમાં આપણે પ્રાકૃતિક વારસાની વાત કરી. હવે પછી એના સ્ટેપ બાય સ્ટેપ જે કંઈ એના મુદ્દાઓ પડે એના ફરી વખત મળશું ત્યારે આપણે આગળ લઈ જશું. ઓકે.